હાલ છે વાંધો બતાડો ને. તો આને કેટલા 550 કીધા ને? 425 રૂપિયા ફ્રેન્ડ્સ. આ 425 રૂપિયા છે. આ અંદર કુશન આવે છે, વસ્તુ સારી છે. ને આના સિવાય બીજી પછી જો નખતમાં રહેતું હોય ને તો આ રીતની દોરીવાળા આવે છે. ભાઈ 750 1500 રીતની 50 જોડી સોની જોડી રીતની આવતો છે. હા બીજી ફ્રેન્ડ આ વસ્તુ છે. આના રીતની વાળું આવે તો 750 નું પડે. 100 પીસ વાળું આવે તો 1500. આ વાળી આવે 750 નું આવે, 50 પીસની આવે. અને 50 ઘૂંઘરું આવે એના 50 પીસ આવે. હવે હું આવ્યો છું ભુજના રઘુનાથજી મંદિર પાસે. અહીં રઘુનાથજીનો આરો છે, ત્યાંથી ફ્રેન્ડ્સ હમીસરનો વ્યૂ બહુ મસ્ત આવશે. તો ફ્રેન્ડ્સ એવું કહેવાય છે કે જે નીચે સામે તમે જોઈ શકો છો હાથી દેખાય છે, એ હાથીને ટચ થાય ને એટલે હમીસર ઓગની ગયું કહેવાય છે. એ હાથીના નીચેના ભાગમાં જે ટચ થાય છે ને ફ્રેન્ડ્સ ત્યારે હમીસર ઓગની ગયું કહેવાય છે. એ ફ્રેન્ડ્સ આ નિશાની છે. તો આ છે ભુજનું રઘુનાથજીનો આરો, જ્યાં રામ ભગવાનનું મંદિર છે. અને હવે જઈએ ભુજના રાજેન્દ્ર બાગમાં. ત્યાંનો વ્યૂ પણ ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત આવે છે. એ તો ફ્રેન્ડ્સ ભુજમાં ઘણી બધી જગ્યા છે, બધી કવર કરવી પોસિબલ નથી. ફ્રેન્ડ્સ હવે હું આવી ગયો છું ભુજના રાજેન્દ્ર બાગમાં, જેની ફ્રેન્ડ્સ એન્ટ્રી કંઈક આ ટાઈપની છે. તમને એવું લાગશે જાણે કોઈ તમે જંગલમાં આવી ગયા હો. ફ્રેન્ડ્સ આ ભુજનું ટાપુ ગાર્ડન કહેવાય છે. ચારે તરફ હમીસરનું પાણી અને વચ્ચે આ ગાર્ડન. હું ફ્રેન્ડ્સ એ વાત કરતો હતો તે આ લોકેશન છે. અહીંયા કને લોકો નાવા આવે છે, તાર શીખવા આવે છે. તો ફ્રેન્ડ્સ આ છે ભુજનું રાજેન્દ્ર બાગ, જ્યાં હું ને ખુશ્બુ સગાઈમાં બહુ આવતા. આ એક જાતનું ફ્રેન્ડ્સ ટાપુ ટાઈપનું ગાર્ડન છે. ચારે તરફ પાણી અને આ એકમાત્ર રસ્તો છે ગાર્ડનની અંદર આવવાનો. આ જે રસ્તો પાછળ દેખાય છે, આ મારી પાછળ જે રસ્તો દેખાય છે, આ એકમાત્ર રસ્તો છે ગાર્ડનની અંદર આવવાનો. ને ચારે તરફ તમે જોઈ શકો છો, ચારે તરફ પાણી છે. બહુ વરસાદ આવે ને ફ્રેન્ડ્સ તો આ રસ્તો પર ઢંકાઈ જાય. 2011ની સાલમાં જ્યારે વરસાદ આવ્યો હતો ભુજમાં, ત્યારે આખો રસ્તો ઢંકાઈ ગયો હતો, ગાર્ડનની અંદર આવી જ ન શકી. તો ત્યારે તો ફ્રેન્ડ્સ ઘણું નુકસાન થયું હતું. અમારા ઘરની અંદર પણ પાણી આવ્યા હતા 4 ફૂટ. ત્યારે ઘણું નુકસાન થયું હતું અમારું પણ. બધું ફર્નિચર બગડી ગયું, મારી કોમ્પ્યુટરની ટેબલ, સેટી, ગાડલા, અનાજ બધું બગડી ગયું. આ રાજેન્દ્ર બાગની ચારે તરફ વોકિંગ કરવા માટેની જગ્યા છે. પાણી જો ફ્રેન્ડ્સ અહીંયા સુધી આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ હમીસર ઓગની ગયા પછી આવી હાલત થાય છે આ ગાર્ડનની. હવે થોડા સમય માટે આ ગાર્ડનમાં કોઈ વોકિંગ નહીં કરી શકે. અમે ફ્રેન્ડ્સ કોઈ નથી કરતું, આનું મેન્ટેનન્સ કોઈ નથી કરતું. ખંડેર જેવો પડ્યો છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ આ બહુ જ મસ્ત ગાર્ડન છે. અહીંયા કને પણ હું ઘણા બધા પ્રી વેડિંગ, વેડિંગ
બેબી શૂટ કરવા માટે આવ્યો છું. ખુશ્બુની સાડીના શૂટ પણ અમે અહીંયા કને અવારનવાર કરવા આવતા હોઈએ છીએ. હવે તમને બતાવું આ ગાર્ડનનું મેઇન એટ્રેક્ટિવ પોઈન્ટ ઝૂલતો પુલ. અને જો ફ્રેન્ડ્સ એ બ્રિજ પણ આખો ડૂબી ગયો છે. જો ફ્રેન્ડ્સ આખો બ્રિજ ડૂબી ગયો છે. લાકડાનો બ્રિજ છે, ઘણા વર્ષો ત્યાં બનેલો છે. એટલે સારી વસ્તુ યુઝ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. હજી ખરાબ નથી થયો, હજી સડ્યો નથી. અહીંયા કને સામેની બાજુમાં એક રેસ્ટોરન્ટ પણ હતું, જે 2011ની સાલમાં પાણી આવ્યું ને એટલે આખું રેસ્ટોરન્ટ ડૂબી ગયું. એનામાં પણ ઘણું બધું નુકસાન થઈ ગયું એનો. ત્યારથી ફ્રેન્ડ્સ આ ગાર્ડન ખંડેર બની ગયું છે. કોઈ જાતનો મેન્ટેનન્સ નથી, કોઈ પબ્લિક પણ ફ્રેન્ડ્સ આ ગાર્ડનમાં નથી આવતી. આ વ્યૂ જો તમને એમ જ લાગશે જાણે તમે કેરળમાં આવી ગયા છો. આ પાણી જો ફ્રેન્ડ્સ, આ બેસવાની જગ્યા છે જે આખી ડૂબી ગઈ છે. ચારે તરફ હાફ રાઉન્ડમાં સિટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, એ પણ ડૂબી ગઈ છે. ફ્રેન્ડ્સ હંમેશા આવો ને મકાઈ ના ખાઓ તો એ તો બને જ નહીં. ચીનો આખું બંધ. બે છે દીકરા, બે પગ બાંધવાની. તો ફ્રેન્ડ્સ આ મને કેટલા ટાઈમથી ઈચ્છા હતી કે જે એના માટે લઈ જાઉં. મેં ઓનલાઈન પણ જોયા હતા. ઓનલાઈનમાં ફ્રેન્ડ્સ આ ટાઈપના જે લેધરના છે ને એવા નહોતા મળતા, ને ભુજની માર્કેટમાં એક મળી ગયા. એને છે ને ફ્રેન્ડ્સ કથકનો બહુ જ શોખ છે ને ઘરમાં આખો દી ટીવીમાં જોઈને કરતી હોય એટલે મિલન કે એને એક એ વસ્તુ લઈ દઈએ કે એને મનથી એમ ખુશ થાય કે ભાઈ હું કરું છું એમ. ભલે શીખવા નથી જાતી પણ એમ કરું છું. તો શેનું શાક બનાવ્યા છે? ફુલાવર બટેટા. ફુલાવર બટેટા. હું તો મકાઈ ખાઈ આવ્યો, શેરડીનો રસ પીધો. વળી પાછું બીજી વાર? બીજી વાર નહીં, એક જ વાર. એ તો પહેલી વખત હતી ને. આપણે બહાર જાશું ને બધી દહીં પીવડાવી દઈશ. તો ફ્રેન્ડ્સ તમે આજે શું બનાવ્યું છે રસોઈમાં કોમેન્ટ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો. તો ફ્રેન્ડ્સ ફરી પાછા મળીશું આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.